મારું નામ પંકજ છે અને મારી પત્નીનું નામ સોનાલી છે. અમે બરોડામાં રહેતા હતા. અમે લોકો ખૂબ જ વધારે ગરીબ હતા. અમુક દિવસો તો એવા પણ આવતા હતા કે જ્યારે અમારી પાસે ખાવાના પૈસા પણ ન હતા. મારી પત્ની એક હોટલમાં સાફ સફાઈનું કામ કરતી હતી અને હું એક હોસ્પિટલમાં પ્યુન હતો. અમારે ઘરનું ભાડું પણ આપવું પડતું હતું. અમારા લગ્નને 4 વર્ષ થઈ ગયા હતા, પરંતુ અમારી સ્થિતિ સારી નહોતી. ક્યારેક મારી પત્ની તેની હોટેલમાંથી વધેલું ઘટેલું ખાવાનું લઈ આવતી હતી, જે અમે ખાઈ લેતા હતા. હું તેને કહેતો હતો કે મારા માટે તે ખાવાનું ના લાવે, જે લોકો પોતાની પ્લેટમાં છોડી દે છે. મને ખરાબ લાગે છે. મેં તેને ના પાડી દીધી, પરંતુ જો તે ખાવાનું ના લાવતી તો અમે ખાતા શું? આ વાત પણ પોતાની જગ્યાએ સાચી હતી. ખરેખર ખૂબ જ ખરાબ લાગતું હતું. જિંદગી એટલી ખરાબ થઈ ગઈ હતી કે લોકોનું વધેલું ઘટેલું ખાવાનું ખાવું પડે છે. અમારા ઘરનું ભાડું હતું, સાથે વીજળીની બિલ અને ઘરનો સામાન પણ લેવો પડતો હતો, જે અમારા બંનેના પગારમાંથી પૂરો નહોતો પડી શકતો. હું ખૂબ જ વધારે પરેશાન રહેતો હતો, પરંતુ હું એક સારો વ્યક્તિ હતો. મેં આજ સુધી ક્યારેક કોઈની સાથે કંઈ ખરાબ નહોતું કર્યું. હું ખોટી રીતે પૈસા કમાવા નહોતો માંગતો. નહીં તો આજકાલ તો બધી જગ્યા તો ખૂબ જ રિશ્વત ચાલે છે. તમે હોસ્પિટલની વસ્તુઓ વેચી શકો છો. મારી સાથે કામ કરતા અમુક લોકો આ બધું કરતા હતા, પરંતુ હું એવું નહોતો કરતો. બલકે મેં તે લોકોને પણ પકડાવી દીધા જે લોકો આ કામ કરતા હતા. એટલા માટે મારા કોઈ મિત્રો પણ નહોતા જે મુશ્કેલીમાં મારી મદદ કરી શકે. મને મારી પત્નીનો એકમાત્ર સહારો હતો, જે કોઈ પણ સંજોગોમાં મારી સાથે હતી. અમે બંને જણા વધારે ભણેલા ગણેલા નહોતા. મેં માત્ર 10 ધોરણ પૂર્ણ કર્યા હતા અને મારી પત્ની તો બિલકુલ પણ ભણેલી ગણેલી નહોતી. પછી કંઈક અજીબ બન્યું, જેના વિશે મેં ક્યારે પણ વિચાર્યું ન હતું. એક દિવસ મેં મારી પત્ની પાસે ઘણા બધા પૈસા જોયા અને આજે પહેલી તારીખ ન હતી કે તેણે પગાર મળ્યો હોય, તો પછી તેની પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? હું આશ્ચર્યમાં પડી ગયો અને તે પૈસા મારાથી છુપાઈ રહી હતી, પરંતુ મેં તે જોઈ લીધા હતા. મેં કહ્યું કે તારી પાસે આટલા બધા પૈસા? તો તેણે કહ્યું કે ના, તમને કોઈ ગેરસમજ થઈ હશે, એવું કંઈ નથી. તો મેં કહ્યું કે મેં મારી આંખોથી પૈસા જોયા છે, જૂઠું બોલવાની જરૂર નથી. મને જણાય શું વાત છે? તો પછી તેણે મને કહ્યું કે વાસ્તવમાં તે હોસ્ટેલમાં એક મહિલાનું કોર્સ રહી ગયું હતું અને તેમાંથી મેં પૈસા કાઢી લીધા. તો મેં કહ્યું કે પહેલા તો તું લોકોનું વધેલું ઘટેલું ખાવાનું ઘરે લાવતી હતી, હવે તે ચોરી કરવાની પણ શરૂ કરી દીધી. તો તેણે કહ્યું કે આમાં ચોરી શાની? તે પોતાનું પર્સ ભૂલી ગઈ હતી અને મને મળ્યું તો તે મારું થઈ ગયું. તો મેં કહ્યું કે એવું બિલકુલ નથી. બની શકે છે કદાચ તે કાલે પોતાનું કોર્સ લેવા માટે પાછી આવે, તો પછી તું શું કરીશ? તું આ બધા પૈસા પાછા આપી દે. મારે કોઈ મુદ્દો નથી બનાવવો. તું આ પૈસા હોટલના મેનેજરને આપી દેજે. તો તેણે કહ્યું કે જો હોટલના મેનેજરને આપી દઈશ તો તે પોતાના ખિસ્સામાં નાખી દેશે અને જેના પૈસા છે તેને પરત નહીં કરે. તો મેં કહ્યું કે તે તેની ઈચ્છા, તેને પૈસા પાછા આપે કે ન આપે, પરંતુ તું પોતાની તરફથી કંઈ ખોટું કામ કરી રહી હોય, તું આ પૈસા પાછા આપી દેજે. તો મારી પત્નીએ કહ્યું ઠીક છે, અને આગલા દિવસે તે પૈસા પાછા આપી દીધા. અને પછી દિવસે અમારી પાસે ખાવા માટે પૂરતા પૈસા ન હતા. બીજા દિવસે સાંજે મારી પત્નીએ મને ઘણું સંભળાવ્યું અને તેણે કહ્યું કે જો તમે ગઈકાલે પૈસા પાછા ના આપ્યા હોત તો આજે આપણી પાસે એટલા પૈસા તો હોત કે આપણે ખાવાનું ખાઈ લેતા. મેં તેને કહ્યું કે જો હું હંમેશા સારું કામ કરું છું, મને ખોટું કામ કરવું પસંદ નથી, અને તું પણ એક સારી સ્ત્રી હતી, એટલા માટે મેં તારી સાથે લગ્ન કર્યા હતા. તો મારી પત્ની કહેવા લાગી કે ખાલી આચ્છાઈથી પેટ નથી ભરાતું. આજકાલ વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે, આપણે લોકો કેવી રીતે વધુ કરીશ? તો મેં તેને કહ્યું કે આપણે થોડી વસ્તુઓમાં ગુજારો કરી લઈશું, પરંતુ ચોરી નહીં કરીએ. અને કોઈની વસ્તુ તેની મરજીથી ઉઠાવવામાં આવે, તેની સામે ઉઠાવવામાં આવે કે તેની ગેરહાજરીમાં ઉઠાવવામાં આવે, તે તો ચોરી જ હોય છે. એટલા માટે તું હવેથી આવું કંઈ નહીં કરે. મારી પત્નીને મેં જ્યારથી આ વાત કરી હતી ત્યારથી તે ખૂબ જ વધારે ગુસ્સામાં હતી અને મારી સાથે સરખી રીતે બોલતી પણ ન હતી. પરંતુ મને કોઈ પરવાહ ન હતી, કેમ કે મને ખબર હતી કે તે પોતાની મેળે ઠીક થઈ જશે. કારણ કે હરામમાં પૈસાની તેમાં ક્યારેક ફાયદો થતો નથી. તે તમારા માટે કોઈને કોઈ મુશ્કેલી જ લઈને આવે છે. અમારી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી, કારણ કે મહિનાની છેલ્લી તારીખ ચાલી રહી હતી. એટલા માટે મારી પત્ની મને રોજ ટોળા મારતી હતી કે આપણે ઘરનું ભાડું પણ આપવાનું છે. તે પૈસા ભગવાનની તરફથી મળ્યા હતા. બની શકે છે
કદાચ ભગવાનને આપણી મદદ કરવા માટે મોકલ્યા હોય, પણ તમે આવી વાતને તો નથી સમજતા. તમે તો માત્ર સચ્ચાઈના જ પૂજારી છો. તમે જાઓ, જ્યાં ઈચ્છો ત્યાંથી પૈસા લઈને આવો, કારણ કે મને ભૂખ લાગી છે અને મારે ખાવું છે. મને લાગતું હતું કે મારી પત્ની મારી વાત માની જશે, પરંતુ થોડા દિવસો પછી મેં ફરીથી તેણે કંઈક વસ્તુ છુપાવતા જોઈ. જ્યારે તેણે મને જોયો તો તે કહેવા લાગી કે એવું કંઈ નથી અને વાતને બદલી નાખી. તે પછી તે અચાનક મારી સાથે સારું વર્તન કરવા લાગી. જો કે લાંબા સમયથી તેણે મને યોગ્ય રીતે બોલ્યો પણ ન હતો. મારી પાસે એ વિચારવાનો સમય પણ ન હતો રહેતો. કદાચ સ્ત્રીને ખબર હોય છે કે મર્દને કેવી રીતે પોતાની વાતમાં લાવવાના છે. એક દિવસ મારી પત્નીએ મને એક વસ્તુ બતાવી. તેણે કહ્યું કે હું આ વસ્તુ લેવા માંગુ છું. તે એક ખૂબ જ સુંદર બેડ હતો. મેં તેને કહ્યું કે તેની કિંમત ખૂબ જ વધારે છે, આપણાથી ન લઈ શકાય. તું એવું વસ્તુઓ કેમ જોતી રહું છે જે આપણે ખરીદી નથી શકતા? તો તેણે કહ્યું કે ખરીદી નથી શકતા એનો એ મતલબ નથી કે જોઈ પણ નહીં શકીએ. મને આ બેડ ખૂબ જ પસંદ છે. તો મેં કહ્યું કે ઠીક છે, જે દિવસે મારી પાસે પૈસા આવશે તે દિવસે હું તારા માટે ખરીદી લઈશ. પરંતુ મને ખબર હતી કે અમારી પાસે એટલા પૈસા નહીં હોય. અને પછી મારી પત્ની ચૂપ થઈ ગઈ અને પછી 2 અઠવાડિયા પછી હું એ જોઈને દંગ રહી ગયો કે તેણે તે જ બેડ ખરીદી લીધો હતો અને તે અમારા ઘરે પણ આવી ગયો હતો. તે ખૂબ જ વધારે ખુશ હતી અને બેડને સાફ કરીને તેમાં વસ્તુઓ મૂકી રહી હતી. તો મેં કહ્યું કે આ ક્યાંથી લીધો છે? તે આ તો ખૂબ જ મોંઘો હતો. તો તેણે કહ્યું કે મારી એક બહેનપણી મારા માટે ખરીદ્યો છે, કારણ કે મારો જન્મદિવસ આવી રહ્યો છે. તો મેં મારી પત્નીની આંખોમાં જોયું અને કહ્યું કે તું મને પાગલ બનાવી રહી છે કે શું? તારો જન્મદિવસ તો 2 મહિના પછી છે. તો મારી પત્ની થોડી ગભરાઈ ગઈ અને તેણે કહ્યું કે હા, તો મારી એ બહેનપણી વિદેશ જઈ રહી છે, 2 મહિના પછી તે અહીંયા નહીં હોય, એટલા માટે તેને મને અગાઉથી જ ગિફ્ટ આપી દીધા છે. તે મારી ખૂબ જ સારી બહેનપણી છે. મને આશ્ચર્ય થયું કે આજકાલ તો કોઈ પણ આટલું સારું નથી કે આટલી મોંઘી ભેટ આપે. તો પછી મારી પત્નીની આ બહેનપણી અચાનક ક્યાંથી આવી ગઈ? મારી પત્ની તો કહેતી હતી કે હું સાફ સફાઈનું કામ કરું છું, એટલા માટે મારી સાથે કોઈ મિત્રતા પણ નથી કરતું. અને મારી જે જૂની મિત્રો હતી તે પણ મારાથી નારાજ થઈ ગઈ અને તેમણે પણ મારી સાથે ઉઠવા બેસવાનું બંધ કરી દીધું છે. અને હવે મારી પત્નીનું એવું કહેવું હતું કે આ એક નવી મિત્ર છે જે ખૂબ જ સારી છે, જેને એ વાતથી કોઈ ફરક નથી પડતો કે હું શું કામ કરું છું. મારી પત્નીની વાતો અને તેની હરકતો મને બિલકુલ પણ સમજમાં નહોતી આવી રહી. તેની વાતો અજીબ હતી. તેની ઉપર વિશ્વાસ કરવાનું મન નહોતું થતું. તેની વાતોનો કોઈ જવાબ નહોતો. મેં કહ્યું તારી બહેનપણીએ આપી છે તો ઠીક છે, કારણ કે હું એ પણ સારી રીતે જાણતો હતો કે મારી પત્ની પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવે, અને જે તેની પાસે પૈસા આવે તો તે એ વિચારશે કે ઘરનો કોઈ સામાન લઈ લઈએ. તેથી બની શકે છે તેની બહેનપણીએ સાચે જ ગિફ્ટમાં આપ્યો હોય. હું પહેલા કદાચ વધારે પડતું વિચારી રહ્યો હતો. મારી પાસે બિલકુલ પણ પૈસા ન હતા, તેમ છતાં પણ મારી પત્નીએ મારો સાથ આપ્યો હતો. તે મને દરેક રીતે મદદ કરવાનો પ્રયાસ કરતી હતી. મારે તેના વિશે આ રીતે વિચારવું ન જોઈએ. એટલા માટે 1 મહિનો થઈ ગયો અને હું આ વાતને ભૂલી પણ ગયો. બધું બરાબર ચાલતું હતું, પરંતુ એક દિવસ મારી પત્ની બેહોશ થઈ ગઈ. હું તેને ઉપાડીને ડોક્ટર પાસે લઈ ગયો. ડોક્ટરે કહ્યું કે તમારી પત્નીને માટીથી એલર્જી થઈ ગઈ છે. તમે તેને કહો કે આ માટીવાળું કંઈક પણ કામ ન કરે. હું આશ્ચર્યમાં પડી ગયો કે મારી પત્નીને તો અચાનક આ બધું કેવી રીતે થઈ ગયું. ડોક્ટરે કહ્યું કે જો તે માટીમાં કામ કરશે તો આ રીતે વારંવાર બેભાન થઈ જશે અને આની તબિયત ખરાબ થઈ જશે. કદાચ આ બીમારી મારી પત્નીને માટીમાં કામ કરવાથી જ થઈ હતી, કારણ કે તે સાફ સફાઈનું જ કામ કરતી હતી. જ્યારે મેં તેને જણાવ્યું તો તે એ વિચારીને વધુ હેરાન હતી કે જો હું કામ નહીં કરું તો પૈસા ક્યાંથી આવશે. તો મેં તેને કહ્યું કે પૈસા મહત્વપૂર્ણ નથી, તારું સ્વાસ્થ્ય બધું મહત્વપૂર્ણ છે. આજથી તું કામ ઉપર નહીં જાય, આપણે થોડા પૈસામાં ગુજારો કરી લઈશું. મારી પત્ની મારી સાથે ઝઘડો કરવા લાગી અને તેણે કહ્યું કે થોડા પૈસાથી તો આપણો ગુજારો જ નહીં થાય. તમે જાણો છો કે આપણો કેટલો વધારે ખર્ચ છે અને હું એક બાળકને જન્મ આપવા માંગુ છું, પરંતુ એટલે નથી આપતી કારણ કે આપણી પાસે પૈસા નથી. હવે જો હું પણ કામ છોડી દઈશ તો આપણી પરિસ્થિતિ હજુ વધારે ખરાબ થઈ જશે. મેં મારી પત્નીને કહ્યું કે હું હજી જીવતો છું, મરી નથી ગયો કે પોતે કંઈક કરી લઈશ. તારે ચિંતા કરવાની જરૂર નથી. હું તારા માટે કંઈક એવું કામ શોધી આપીશ જેથી તારે માટીમાં અને ગંદકીમાં કામ ન કરવું પડે.
ત્યાં સુધી તું ઘરે આરામ કર. હું મારી પત્ની માટે કોઈ કામ શોધવાનો ન હતો, તેણે ઘણું કામ કરી લીધું હતું. આ મેં તેને ચૂપ કરાવવા માટે કહ્યું હતું અને તે પણ ખામોશ થઈ ગઈ હતી. 3 દિવસ માટે તે કામ ઉપર ન ગઈ અને હવે તેની તબિયત એકદમ સારી હતી. તો તેણે મને કહ્યું કે મારી તબિયત એકદમ સારી છે. તો મેં કહ્યું કે સારી વાત છે, હજુ વધારે આરામ કર જેથી તારી તબિયત વધુ સારી થઈ જાય. પરંતુ અચાનક તે કહેવા લાગી કે મારે કામ ઉપર જવું છે. તો મેં કહ્યું કે કામ ઉપર જવાની જરૂર નથી, ઘરમાં આરામ કર. તો તે ફરીથી મારી વાત ઉપર ચૂપ થઈ ગઈ. પરંતુ એવું લાગી રહ્યું હતું કે તે ખૂબ જ વધારે ગુસ્સામાં હતી. અને પછી એવું બન્યું કે હું આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે જ્યારે હું ઘરે આવ્યો ત્યારે મારી પત્ની ઘરે ન હતી. મેં વિચાર્યું કે તે ક્યાં જઈ શકે છે. તેનો ફોન પણ બંધ હતો અને તે ખબર નહીં ક્યાં જતી રહી હતી. હું તેના માટે ખૂબ જ પરેશાન થઈ રહ્યો હતો. પરંતુ તે જ સમયે પાછી આવી હતી જે સમયે તે કામ ઉપરથી પાછી આવતી હતી. અને મેં તેને જોઈ તો તેની પાસે એક બેગ પણ હતી જે તે કામ ઉપર જતી વખતે પોતાની સાથે લઈ જતી હતી. મને ખબર પડી ગઈ કે તે કામ ઉપર ગઈ હતી. જ્યારે મેં તેને પૂછ્યું કે કામ પર જવાની શું જરૂર હતી, તો તેણે કહ્યું કે મારી તબિયત સંપૂર્ણપણે ઠીક છે અને મને ઘરમાં કંટાળો આપતો હતો એટલા માટે જતી રહી. મેં કહ્યું કે તું કેવી વ્યક્તિ છે, તને કંટાળો આપતો હતો તો કામ કરવા જતી રહી. તને શું તે કામ કરવું સારું લાગે છે? તો તેણે કહ્યું કે મને તે કામ કરવું સારું લાગે છે કે નહીં એ ખબર નથી, પરંતુ મને પૈસા કમાવા સારા લાગે છે. તો મેં કહ્યું કે એટલા પૈસા તો મળતા નથી તને, થોડા પૈસા મળે છે તો પણ પાગલ થઈ રહી છે. ખેર, મેં તેને ના પાડી દીધી, પરંતુ તેણે બીજા દિવસે પણ એ જ કર્યું. તેની તબિયત ખરાબ હતી, તેને માટીથી એલર્જી હતી, પરંતુ તે એ જ કામ કરવા માટે વારંવાર જઈ રહી હતી. મને એવું લાગવા લાગ્યું કે કોઈ ગડબડ જરૂર છે. મારી પત્ની કામ કરવા શા માટે આટલી બેચેન થઈ રહી છે? એક દિવસ મેં વિચાર્યું કે હું તેની હોટલમાં જઈશ અને તેમને લોકોને જ કહીશ કે આને નોકરીમાંથી કાઢી મૂકો, કારણ કે તે તો ઘરે બેસવાની નથી. મને આ આઈડિયા ખૂબ સારો લાગ્યો. હું ત્યાં ગયો અને મેં ત્યાં જઈને મેનેજર સાથે વાત કરી. જ્યારે મેં તેને કહ્યું કે મારી પત્નીને નોકરીમાંથી કાઢી નાખો, તો તેણે કહ્યું કે તમારી પત્નીનું નામ શું છે? જ્યારે મેં તેનું નામ કહ્યું તો તે વિચારમાં પડી ગયા. મને આશ્ચર્ય થયું કે શું તે મારી પત્ની વિશે નથી જાણતા. તેણે કહ્યું કે તમારી પત્ની તો અહીંયા 6 મહિના પહેલા કામ કરતી હતી, હવે તો તે અહીંયા કામ નથી કરતી અને અમે તેને કાઢી પણ એટલા માટે હતી કારણ કે તે તેનું કામ યોગ્ય રીતે ન હતી કરી રહી. આ સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગયો. મારી પત્ની ત્યાં કામ નથી કરતી, તેને ત્યાંથી કાઢી મૂકવામાં આવી અને આ 6 મહિના પહેલાની વાત છે. પરંતુ તેણે મને જણાવ્યું પણ નહીં. તેમણે કહ્યું કે તે અહીંયા કામ નથી કરતી, તમને કોઈ ગેરસમજ થઈ છે. હું ખૂબ જ પરેશાન થઈ ગયો. મને કંઈક સમજાતું ન હતું કે હું શું કરું. તો પછી મારી પત્ની ક્યાં જતી હતી, શું કામ કરતી હતી, તે પૈસા ક્યાંથી લાવતી હતી? જો તે કોઈ અન્ય હોટલમાં કામ કરી રહી હતી તો તે મને જણાવી શકતી હતી. આમાં છુપાવવાની શી વાત હતી? અને જો તેણે મારાથી વાત છુપાવી હતી તો તેનો મતલબ એ જ હતો કે કોઈને કોઈ ગડબડ જરૂર છે. જો મેં મારી પત્નીને પૂછ્યું હોત તો તે મને સાચું ક્યારે ન જણાવતી. તે મને તેની વાતોમાં ફસાવી લેતી અને કંઈ ને કંઈ ખોટું બોલી દેતી. એટલા માટે મારી પાસે એક બીજો આઈડિયો હતો કે હું મારી પત્નીનો પીછો કરી અને જોઉં કે તે ક્યાં જાય છે. આ રીતે એક દિવસ મેં તેને કહ્યું કે હું કામ ઉપર જઈ રહ્યો છું. જો કે હું ઘરમાં જ છુપાઈ ગયો. મારા જવાની સાથે જ તે તરત જ કામ ઉપર જવા માટે તૈયાર થઈ ગઈ. તેણે બેગમાં અમુક સામાન પણ રાખ્યો હતો, પરંતુ હું જોઈ ન શક્યો કે તે શું છે. એ પછી તે ઘરમાંથી નીકળી ગઈ અને હું પણ તેનો પીછો કરવા લાગ્યો હતો. પરંતુ તે એ જ જગ્યા જઈ રહી હતી જ્યાં હોટલ બનેલી હતી. પરંતુ તે લોકો તો કહી રહ્યા હતા કે મારી પત્ની અહીંયા કામ નથી કરતી. પછી થોડી વાર પછી મેં જોયું કે તે એક દુકાનમાં જતી રહી. તેણે ત્યાંથી કોઈ વસ્તુ લીધી અને એ પછી તે રસ્તા ઉપર એક ખૂણામાં ઊભી રહી ગઈ. થોડી વારમાં એક આદમી આવીને તેની પાસે ઊભો રહી જતો. તે આદમી થોડી વાર ત્યાં ઊભો રહેતો, પછી તે મારી પત્નીને કોઈ ઈશારો કરતો તો મારી પત્ની તેને એક વસ્તુ આપી દેતી જે એટલી નાની હતી કે દૂરથી જોઈ પણ નહોતી શકાતી. અને તે આદમી મારી પત્નીને ઘણા બધા પૈસા આપી દેતા. હું દંગ રહી ગયો કે મારી પત્ની શું કરી રહી છે. એટલે હું સમજી ગયો હતો કે તે કંઈક વસ્તુ વેચી રહી છે. પરંતુ એવી કઈ વસ્તુ હતી જે લોકો તેને છુપી રીતે લઈ રહ્યા હતા અને તે પણ મોઢું છુપાવીને વેચી રહી હતી? મને આ સમજાતું ન હતું. ત્યારે પછી મેં એવું કર્યું કે રૂમાલ વડે પોતાનો ચહેરો છુપાવી દીધો અને મારા કાળા ચશ્મા પણ પહેરી લીધા.
એ પછી હું પણ તેની પાસે જઈને ઊભો રહી ગયો, પરંતુ તેણે મારી તરફ જોયું નહીં. હું થોડો તેનાથી પાછળ ઊભો હતો. મેં તેને એટલું જ કહ્યું કે મારે પણ જોઈએ છે. તો તેણે મારા હાથ ઉપર તે વસ્તુ મૂકી દીધી અને મને કહ્યું કે 2000 રૂપિયા આપ. તો મેં 2000 રૂપિયા આપી દીધા, પરંતુ પૈસા તેના હાથમાં આપ્યા પછી મેં તેનો હાથ પકડી લીધો. તે આશ્ચર્યથી મારી સામે જોવા લાગી કે આ મારો હાથ કોણ પકડી લીધો છે, અને મેં ચહેરા ઉપરથી રૂમાલ હટાવી દીધો. તે મને જોઈને સ્તબ્ધ થઈ ગઈ અને ખૂબ જ વધારે પરેશાન થઈ ગઈ. મેં પૂછ્યું કે તું અહીંયા શું કરી રહી છે? તો તે કોઈ જવાબ નહોતી આપી શકતી. તેની પાસે કહેવા માટે કોઈ શબ્દો જ નહોતા. મેં કહ્યું, સીધી અહીંથી ચૂપચાપ મારી સાથે ઘરે ચાલ. તો તે ચૂપચાપ ઘરે આવી ગઈ અને મેં તેને પૂછ્યું, આ બધું શું કરી રહી? તો ખૂબ જ વધારે પરેશાન હતો, કારણ કે જે વસ્તુ મારા હાથમાં હતી તે બીજી કંઈ નહીં પરંતુ એક નશાવાળી વસ્તુ હતી. તે નશા હતું. મારી પત્ની ગેરકાયદેસર રીતે નશાનો ધંધો કરતી હતી અને તેથી જ તો તે રસ્તા ઉપર ઊભી રહીને તેને માટીની એલર્જી થઈ હતી, કારણ કે રસ્તાની બાજુમાં જ એક બિલ્ડિંગ બની રહી હતી. મારી પત્ની જોરથી રડવા લાગી અને તેણે કહ્યું કે મને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી. મેં ત્યાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. એ પછી મને કંઈક સમજાતું નહોતું કે શું કરું. મેં મારી પત્નીને કહ્યું હતું કે તે આ સામાન પાછો આપીને આવે અને ફરીથી આવું કાંઈ કામ ન કરે. આ એક એવી વસ્તુ છે જેને ખાઈને લોકો પોતાનું સ્વાસ્થ્ય અને જિંદગી બધું જ બરબાદ કરી નાખે છે, અને તું આવી વસ્તુ વેચે છે? તને શરમ આવવી જોઈએ. જો તું આ કામ નહીં છોડે તો હું તને છોડી દઈશ. મારી પત્ની પરેશાન થઈ ગઈ. તેણે કહ્યું કે હું આ કામ છોડી દઈશ, અને તેણે એવું જ કર્યું. તેણે મારી સામે માફી માંગી અને મેં તેને કહ્યું કે હું તને માફ તો કરી રહ્યો છું, પરંતુ ફરીથી જો મને આવી કોઈ પણ વાતની ખબર પડશે તો હું તને છોડી દઈશ. મને લાગતું હતું કે મારી પત્ની ફરીથી આવું ક્યારે નહીં કરે. તે પછી તેણે આવું ક્યારે કર્યું પણ નથી. તે આ બધું એટલા માટે કરી રહી હતી કારણ કે અમે ગરીબ હતા, પરંતુ તે પછી હું તેના ઉપર નજર પણ રાખતો હતો. તેણે જે પણ કર્યું તે ઘણું ખોટું હતું. પોતાનું ભવિષ્ય સુધારવા અને જલ્દી અમીર બનવાના ચક્કરમાં ઘણા લોકોનું જીવન બરબાદ કર્યું. પછી મેં તેને સમજાવ્યું કે આ જ નશો જો કોઈ સ્ત્રી મને આપે, આ નશાનો મને વ્યસની બનાવે તો તારા દિલ ઉપર શું વીતે? તેમાંથી કેટલાય એવા લોકો હશે જેના નાના બાળકો હશે. કેટલાય લોકો એવા હશે જે ઘરના એકમાત્ર કમાનાર હશે. માત્ર તેમની જ કમાણાથી ઘર ચાલતું હશે, અને આ રીતે તારા કારણે તેઓ તેમની કમાણી આ ખોટા કામમાં લગાવી રહ્યા હોય અને તેમના બાળકો અથવા તેમના માતા પિતા ખાવા માટે તડપતા હોય. વિચાર કે તને કેટલી બદદુઆ મળશે. શું તને જીવનભર શાંતિ મળી શકશે? તેથી તારા ભવિષ્યને સુધારવા માટે કોઈના ભવિષ્યને બરબાદ ન કર. મિત્રો, પોતાના જીવનને સારું બનાવવા માટે કોઈના જીવનમાં કાંટા ન વાવો. તમે આવું કરવાથી જીવનમાં ક્યારેક શાંતિ મેળવી શકતા નથી, પરંતુ તમે જેવું કોઈની સાથે કરશો ને, કાલે એવું જ તમારી સાથે પણ થશે. દરેક પરિસ્થિતિમાં ભગવાનનો આભાર માનવો જોઈએ. તો મિત્રો, વાર્તા તમને કેવી લાગી છે? લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો. અને હા, જો મારા ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નથી. ધન્યવાદ.